સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ-થરાદ જિલ્લાના દિયોદર પોલીસ મથકે એક યુવતીની ફરિયાદના આધારે વિડીયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો સાથે ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ આરોપી યુવકે સોશિયલ મીડિયામાં સ્ક્રીન રેકોર્ડિંગ કરી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી યુવતી પર દબાણ કર્યું હતું. ત્યારબાદ દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ પણ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. તે ઉપરાંત યુવકે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલે કોટડા ફોરણા ગામના આદિત્ય ચૌધરી નામના યુવક વિરુદ્ધ દુષ્કર્મ સહિતની સંબંધિત કલમો હેઠળ દિયોદર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ દિયોદર પોલીસે યુવતીની ફરિયાદના આધારે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે અને પોલીસ દ્વારા પુરાવા એકત્રિત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. વર્ષ 2008માં અમદાવાદ શહેરને હચમચાવી દેનારા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટે આજે ઐતિહાસિક અને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જસ્ટિસ A.Y. કોગજે અને જસ્ટિસ સમીર દવેની ખંડપીઠે સ્પેશિયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખતા દોષિતો દ્વારા કરવામાં આવેલી તમામ અપીલો ફગાવી દીધી છે. આ કેસમાં સ્પેશિયલ કોર્ટે 49 દોષિતોમાંથી 38 આરોપીઓને ફાંસીની સજા અને 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. ગુજરાત હાઈકોર્ટે આજે આ તમામ સજાઓને યથાવત રાખી નીચલી અદાલતના ચુકાદા પર મહોર મારી છે. ઉલ્લેખનીય છે કે 26 જુલાઈ 2008ના રોજ અમદાવાદમાં માત્ર 70 મિનિટના ગાળામાં શહેરના 21 સ્થળોએ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ થયા હતા. આ ભયાનક હુમલામાં 56 નિર્દોષ લોકોના મોત થયા હતા, જ્યારે 200થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સમગ્ર દેશને હચમચાવી દેનારા ઘટના ભારતના સૌથી મોટા આતંકવાદી હુમલાઓમાંથી એક માનવામાં આવે છે. ચુકાદા દરમિયાન હાઈકોર્ટે પીડિતોના હિતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારને વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. કોર્ટે મૃતકોના પરિવારજનોને 10 લાખ, ગંભીર રીતે ઈજાગ્રસ્તોને 5 લાખ અને સામાન્ય ઈજા પામેલા લોકોને 1 લાખનું વળતર 31 માર્ચ 2027 સુધીમાં ચૂકવણું કરવાનું જણાવ્યું છે. આ કેસમાં કુલ 78 આરોપીઓ સામે લાંબી કાનૂની કાર્યવાહી ચાલી હતી. તપાસ અને ટ્રાયલ દરમિયાન 1163 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી, જેના આધારે સ્પેશિયલ કોર્ટે ચુકાદો આપ્યો હતો. હવે હાઈકોર્ટે પણ તે ચુકાદાને યથાવત રાખતા આતંકવાદ સામે કડક વલણનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે. વર્ષોની ન્યાયની રાહ જોઈ રહેલા પીડિત પરિવારો માટે આ ચુકાદો મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. સાથે જ આ નિર્ણય દેશના ન્યાયિક ઇતિહાસમાં આતંકવાદ વિરુદ્ધની કડક કાર્યવાહી અને કાયદાના શાસનનું મહત્વપૂર્ણ ઉદાહરણ તરીકે નોંધાશે. અમદાવાદ શહેર અને સુરતની અંદર પ્લાન્ટ એટલે બોમ્બ પ્લાન્ટ કરવામાં આવેલા હતા, જે 26/7/2008ના રોજ એ જે કેસ હતો એમાં ટ્રાયલ કોર્ટે આજે 38 તોમતદારોને ફાંસી ફરમાવેલી હતી અને 11 તોમતદારો જે છે એમને જીવે ત્યાં સુધી એમને સજા કરવામાં આવેલી હતી, એટલે લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ કરવામાં આવેલી હતી. અને એ સંજોગોમાં આજે જે અપીલ અને કન્ફર્મેશન કેસ હતો એ કેસ જે છે એ નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ડિવિઝન બેન્ચ સમક્ષ ચાલુ હતો અને એનો આજે ચુકાદો આવેલો છે. 38 લોકોને જે ફાંસી કરેલી હતી એ જે હુકમ હતો એ 38 લોકોની ફાંસી કન્ફર્મ કરવામાં આવેલી છે. જે તોમતદારો હતા કુલ 49 લોકોને દોષિત ઠરાવવામાં આવેલા હતા. એ તમામ લોકો વિરુદ્ધના પુરાવા અને જે કાવતરાનો પુરાવો હતો એ સરકાર પક્ષે રજૂ કરવામાં આવેલો અને તમામ તોમતદારો જે છે એ આ કાવતરામાં સંડોવાયેલા છે એ હકીકત જે રેકોર્ડ ઉપર હતી એ નામદાર હાઈકોર્ટના ધ્યાન ઉપર લાવવામાં આવેલી અને ત્યારબાદ નામદાર હાઈકોર્ટે આ ચુકાદો આપેલો છે. ગુજરાત પોલીસના હાથે મેક્સિમમ આરોપીઓ અહીંયા ઝડપાયા છે અને આખું કાવતરું જે સિલસિલાબંધ છે એ આપણે ગુજરાત પોલીસને અમદાવાદ શહેરની ક્રાઇમ બ્રાન્ચે આખું સોલ્વ કર્યું છે. આના માટે અમે 4 આઈઓની ટીમ બનાવેલી હતી, મારા અને આશીષ ભાટિયા સાહેબના સુપરવિઝનમાં, અને એ ટીમની સાથે જરૂરી સભ્યો હતા અને બધાએ આખા દેશમાં ફરી અને ખૂબ જ મહેનત કરી અને આ ઇન્વેસ્ટિગેશન પૂરું કર્યું, જેનું પરિણામ આજે આપ લોકોની સામે છે. ટેકનિકલ સર્વેલન્સ, આ ઉપરાંત જે જગ્યા ઉપર બોમ્બ બનાવવામાં આવેલા હતા ત્યાં અમને ટ્રેસ મળ્યા, એ લોકોના એકબીજા સાથેની વાતચીતના અમને પુરાવા મળ્યા, એ લોકોના સંપર્કોના પુરાવા મળ્યા, એ લોકોએ જ્યાં જ્યાં બોમ્બ બ્લાસ્ટ પહેલાં વાઘમોડના જંગલમાં, અહીંયા આપણે હાલોલમાં ત્યાં જે ટ્રેનિંગ કેમ્પ કરેલા એના અમને પુરાવા મળ્યા,
અને જ્યાં જ્યાં એ લોકોએ વસ્તુઓ ખરીદી, ગેસ સિલિન્ડર ખરીદ્યા, ગાડીઓ કઈ રીતે મૂકી, એના અમે પુરાવા મેળવ્યા અને એ તમામ પુરાવાનું સંકલન કરી અને આખો કેસ एकदम स्ट्रांग बनावવામાં આવેલો હતો। अहमदाबाद सीरियल ब्लास्ट 26 जुलाई 2008 को 6:30 बजे के बाद हुए थे, जिसमें 20 जितनी प्लेसेस पे 21 सीरियल ब्लास्ट हुए थे। इनका इन्वेस्टिगेशन अहमदाबाद क्राइम ब्रांच ने किया था, पूरी एक टीम थी और इनका जो आज जजमेंट है वो मतलब एज इट इज रखा। तो हमें खुशी है कि इतना अच्छा इन्वेस्टिगेशन किया, तो वो मतलब कंफर्म हुआ कि जो काफ़ी लोग 56 लोग मरे थे, इसमें 56 लोग और 200 से भी ज़्यादा लोग घायल हुए थे, तो सबको न्याय मिला। વાવ-થરાદ જિલ્લાના તડાવ ગામમાં પ્રસ્થાપિત કોમ્યુનિટી હેલ્થ સેન્ટર CHCના અટકેલા બાંધકામનો મુદ્દો ફરી ગરમાયો છે। તડાવ ગ્રામ સહિત આસપાસના વિસ્તારોના ગ્રામજનોએ મુખ્યમંત્રીને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી મંજૂર થયેલા CHCનું બાંધકામ તાત્કાલિક ફરી શરૂ કરવાની માંગ કરી છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે માત્ર થોડા લોકોના વિરોધના આધારે કરોડો રૂપિયાનો જાહેર હિતનો પ્રોજેક્ટ અટકાવી દેવામાં આવ્યો છે। જ્યારે આ હોસ્પિટલ કાર્યરત બનશે તો 1 લાખથી વધુ લોકોને આધુનિક આરોગ્ય સુવિધાનો સીધો લાભ મળશે। ગ્રામજનોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા વર્ષોથી તડાવનું CHC ક્વાર્ટર બિલ્ડિંગમાં કાર્યરત હોવાથી દર્દીઓને પૂરતી અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ મળી શકતી નથી। આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ગામના એક દાતાએ સરકારને જમીન દાનમાં આપી હતી। ત્યારબાદ સરકારે અંદાજે રૂપિયા 5.48 કરોડના ખર્ચે નવા CHCના બાંધકામને મંજૂરી આપી હતી। ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કોન્ટ્રાક્ટરે કામ પણ શરૂ કર્યું હતું, પરંતુ બાદમાં મૌખિક સૂચનાઓના આધારે બાંધકામ અટકાવી દેવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે જૂન 2026 દરમિયાન ફરી બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ કેટલાક લોકોના વિરોધ બાદ 3 જુલાઈ 2026ના રોજ અધિકારીઓ સ્થળ પર પહોંચી ફરીથી કામ બંધ કરાવી દીધું હતું। ગ્રામજનો એવો પણ આક્ષેપ કર્યો છે કે અધિકારીઓ દ્વારા હાલના ક્વાર્ટર વિસ્તારમાં જ હોસ્પિટલ બનાવવાની ભલામણ કરવામાં આવી રહી છે, જે તથ્યોથી વિપરીત છે। જો હાલના સ્થળે જ હોસ્પિટલનું બાંધકામ શક્ય હતું તો 5 વર્ષ પહેલા નવી જમીનની માંગણી શા માટે કરવામાં આવી હતી અને દાતા પાસેથી જમીન સ્વીકારવાની જરૂરિયાત શું હતી તેવા સવાલો પણ ગ્રામજનોએ ઉઠાવ્યા છે। આ ઉપરાંત નવા CHC માટે પસંદ કરાયેલા સ્થળ તડાવ બસ સ્ટેશનથી અંદાજે 600 મીટર દૂર હોવા છતાં સરકાર સમક્ષ 1200 મીટરનું અંતર દર્શાવી ગેરમાર્ગે દોરવામાં આવ્યું હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। અંતમાં ગ્રામજનોએ સરકારને સ્થળની ફરીથી નિષ્પક્ષ સર્વે કરાવી દાતાઓએ દાનમાં આપેલી જમીન પર મંજૂર થયેલા CHCનું બાંધકામ તાત્કાલિક ફરી શરૂ કરવા અને 1 લાખથી વધુ લોકોના આરોગ્યના હિતને પ્રાથમિકતા આપવાની પણ માંગ કરવામાં આવી છે। માટે તળાવ 4 રસ્તાથી 600 મીટર દૂર જે આરોગ્યનું કેન્દ્ર જે બની રહ્યું છે તેની અંદર અમુક લેભાગુ તત્વો જે આરોગ્યના યજ્ઞરૂપી હવનની અંદર જે હાડકો નાખવાની કોશિશ જે કરી રહ્યા છે તે બિલકુલ ખોટી બાબત છે। આજુબાજુના 20 થી 25 ગામોને એક મહત્ત્વની સુવિધા ત્યાં મળી રહે તે માટે આજે 15 થી 20 ગામોના આગેવાનો અહીંયા બધા આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને જો આનો ન્યાય નહીં મળે તો આગળ ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરીશું। નામ ગોહિલ બબાજી ફંગડી, તળાવ, કોટેલ, હરિપુરા, રાબડીપાદર, ચોથા નેસડા અને કારેલ અને સાથે સાથે રાસેણા આ તમામ ગ્રામજનોના સરપંચશ્રીઓએ એમનું લેટર પેડથી સહી કરી અને સમર્થન જાહેર કર્યું છે કે જે જગ્યાએ CHC હોસ્પિટલ બને છે અને તળાવ સરપંચશ્રી દ્વારા 5 વર્ષ પહેલાં આ જમીન દાન પેટે આપેલી છે તેનું કામ વારંવાર બંધ કરાવવામાં આવે છે અને આ કામ ફરીથી ચાલુ થાય આજુબાજુના 20 ગામોને લગભગ 1 લાખ જેટલી પબ્લિકને જરૂરિયાતમંદોને આરોગ્યની સેવાઓ પૂરી પડે એ માટે અમારી રજૂઆત છે આ જગ્યાએ હોસ્પિટલ બનવી જોઈએ, જે તળાવ ચોકડીથી એટલે કે સેન્ટરથી 600 મીટર દૂર છે। તો ખરેખર અમારી માંગ છે કે હોસ્પિટલનું કામ સત્વરે ચાલુ થાય અને લોકોને આરોગ્યની સુવિધાઓ ફરીથી સાબિત મળે। મારું નામ હિંમતસિંહ પીરાજી રાઠોડ। વાવ-થરાદ જિલ્લાના થરાદ શહેરના વિકાસને નવી ગતિ આપતા મહત્વપૂર્ણ નિર્ણયમાં થરાદ નગરપાલિકાની સામાન્ય સભામાં અંદાજે 43 કરોડના વિવિધ વિકાસ કાર્યોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે। નગરપાલિકા પ્રમુખ અર્જુનસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાયેલી સામાન્ય સભામાં શહેરના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપતા અનેક મહત્વપૂર્ણ ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા। સભાની શરૂઆતમાં જ નગરપાલિકાની વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી અને ત્યારબાદ વિવિધ સરકારી યોજનાઓ હેઠળ શહેરના વિકાસ માટે રજૂ કરાયેલા પ્રોજેક્ટો અને તેના ટેન્ડરોને મંજૂરી આપવામાં આવી હતી। મંજૂર થયેલા વિકાસ કામોમાં આગવી ઓળખ ગ્રાન્ટ હેઠળ 15 કરોડના ખર્ચે આધુનિક ટાઉન હોલનું નિર્માણ કરવામાં આવશે।
તે ઉપરાંત વિકાસ આઉટગ્રોથ વિસ્તાર માટે 8 કરોડના વિકાસ કામો, શહેરી સડક યોજના હેઠળ 8 કરોડના માર્ગના વિકાસ કામો તેમજ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 12 કરોડના વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે. પર્યાવરણને પ્રાધાન્ય આપતા શહેરને વધુ હરિયાળું બનાવવા માટે વન કવચ અર્બન ફોરેસ્ટ વિકસાવવાનો પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ નાગરિકોને સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ મળે તે માટે ઓક્સિજન પાર્ક બનાવવાની યોજનાને પણ સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે. શહેરના આધુનિકરણના ભાગરૂપે થરાદ રેફરલ હોસ્પિટલથી હનુમાન ગોળાઈ સુધી આઇકોનિક ગૌરવપથ રોડ વિકસાવવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જે શહેરને નવી ઓળખ આપશે અને ટ્રાફિક વ્યવસ્થામાં પણ સુધારો લાવશે. થરાદ નગરપાલિકાની આ સામાન્ય સભામાં લેવાયેલા નિર્ણયો થરાદ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પર્યાવરણ અને જાહેર સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો લાવશે તેવી આશા હાલ વ્યક્ત કરવામાં આવી છે. વાવ થરાદ જિલ્લાના બાબર શહેરમાં ભારે પવન સાથે પડેલા 1.5 ઇંચથી વધુ વરસાદે સમગ્ર શહેરને પાણી કરી દીધું છે. લાંબા સમયથી અસહ્ય ગરમીનો સામનો કરી રહેલા લોકોને વરસાદથી રાહત તો મળી, પરંતુ આ રાહત સાથે નગરપાલિકાની પ્રી મોન્સૂન તૈયારીઓની પોલ પણ ખુલી ગઈ છે. ગત બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને કાળા ડિબાંગ વાદળો છવાતા ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. પરિણામે બાબરના મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. શહેરના આઝાદ ચોક, લાલ ચોક, લાઠી બજાર, ખાડિયા બજાર સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. સૌથી વધુ અસર લાઠી બજારમાં જોવા મળી, જ્યાં રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા. વરસાદી પાણી દુકાનોના દરવાજા સુધી પહોંચતા વેપારીઓમાં ચિંતાનો માહોલ સર્જાયો. વેપારીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે દર વર્ષે ચોમાસામાં આ જ સ્થિતિ સર્જાય છે, છતાં નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે કોઈ કાયમી વ્યવસ્થા કરવામાં આવતી નથી. વેપારીઓનું કહેવું છે કે જો વધુ વરસાદ પડે તો દુકાનોમાં પાણી ઘૂસી જવાની સંપૂર્ણ શક્યતા છે, જેના કારણે લાખો રૂપિયાનો માલ સામાન બગડી શકે છે. તો કેટલીક વખત તો આખી રાત દુકાનોમાં જાગીને પાણીથી માલ બચાવવાની ફરજ પડે છે. તેમ છતાં જવાબદાર તંત્ર દ્વારા માત્ર આશ્વાસન સિવાય કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. ભારે વરસાદ બાદ નગરપાલિકાની ટીમે બજારમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે કામગીરી તો શરૂ કરી હતી, પરંતુ સ્થાનિકોના મત મુજબ આ કામગીરી વરસાદ બાદ નહીં, વરસાદ પહેલા થવી જોઈએ હતી. માત્ર 1.5 ઇંચ વરસાદમાં જ જો શહેરની આ સ્થિતિ હોય તો આગામી ભારે વરસાદ દરમિયાન શું થશે તે પ્રશ્ન લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે લોકોની માંગ છે કે દર વર્ષે સર્જાતી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે અને વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે અસરકારક ડ્રેનેજ વ્યવસ્થા ઊભી કરવામાં આવે, જેથી વેપારીઓ અને નાગરિકોને દર ચોમાસે મુશ્કેલીનો સામનો ન કરવો પડે. આ ઘટનાએ એક મોટો સવાલ ઊભો કર્યો છે કે શું બાબર નગરપાલિકાની પ્રી મોન્સૂન તૈયારીઓ માત્ર કાગળો પૂરતી જ હતી કે પછી હવે તંત્ર કાયમી ઉકેલ તરફ આગળ વધશે? તે તો હવે સમય જ તેનો જવાબ આપશે. નગરપાલિકાને એમ કહીએ કે આ પાણીનો નિહાર થવો જોઈએ ગમે એમ કરીને. દર ફેરે આડિયા વિસ્તારની અંદર ખૂબ પાણી ભરાય છે. આનો કોઈ બી ગમે એ રીતે આનો નિકાલ કરવો જોઈએ. અત્યારે વાહન બનાવ્યા પણ ગટર લાઈન એની જ એનાથી ગટર લાઈન નવી નાખી હોત તો બહુ સારું હતું. શૈલેષભાઈ સાહેબ, વારે ઘડીએ અહીંયા પાણી ભરાતું રહેશે. હજી તો પ્રથમ વરસાદ આવ્યો છે, ખાલી માત્ર 1.5 ઇંચ વરસાદ પડ્યો છે અને આવી હાલત થાય તો વધારે પડતો વરસાદ આવે તો વધારે ચોમાસું આવે તો અમે શું કરીએ? અત્યારે તો અમે અંદરલી પૂરા બધો માલ અંદર ઉપાડી અને અમે બધા આખું બજાર ઘરે વધારે જતું રહ્યું, પણ અમે હજી અહીંયા દુકાનમાં છીએ. એનું કારણ છે કે જો પાણી અંદર આવી જશે તો અમારું શું થશે? અમારો માલ માટી થઈ જાય તો કોઈ કટલો રહેતો નથી. આટલું બારે ભીડાવીને રાખીએ છીએ છતાંય પાણી અંદર આવતું હતું. એટલે નગરપાલિકાશ્રીને અને તંત્રને અમે વિનંતી કરીએ છીએ કે જો આ પાણીનો જલ્દી સમસ્યાનો ઉકેલ લાવે તો વેપારીઓ માટે આમ જનતા માટે ઘણું સારું. તમારો ખૂબ આભાર, પરંતુ તંત્ર કંઈક ન લે એનું ધ્યાનમાં લે. શું નામ તમારું? ભરતભાઈ મહારાજ. વરસાદના કારણે પાણી અવારનવાર ભરાઈ જાય છે ને જો આનો જલ્દી નિકાલ થાય તો અમારા ધંધા રોજગારને તકલીફ ના પડે, દુકાનમાં પાણી ના આવે. હાલ કેટલું પાણી ભરાયેલ છે બજારમાં? હાલમાં તો અડધા ફૂટ જેવું પાણી ઉતરી ગયું છે, બાકી આનાથી વધારે હતું. વધારે હજી થોડો વરસાદ પડ્યો તો શું પોઝિશન તો પછી દુકાનમાં પાણી આવી જાય. શું નામ તમારું? ઋષિગીરી ગોસ્વામી.
છો પાણી ભરે છે તમે જો નવા રોડ બને તો પાણીનો નિકાલ નથી સાહેબ. અમારે એક વરસાદ આવે એટલે પાણી દુકાન આખી દુકાન ખાલી કરવી પડે. આ જુઓ તમે દુકાન એક ખોના ખાલી કરી દીધા છે એવો. હા હા, અને હજી 1 કલાકથી મતી રહ્યા, હજી પાણી હજી બહાર નથી નીકળી. હાલ કેવી પોઝિશન છે? જો વરસાદ આવે તો તમારે કોઈ સાંભળે લો, એક વરસાદ આવે, વરસાદના લીધે અમારે દુકાન આખી ખાલી કરવી પડે. સામાન્ય વરસાદના લીધે. હું તો વરસાદ અડધો કલાકથી વધારે આવ્યો નથી સાહેબ. તો અગાઉ આ પાલિકાએ કોઈ ચેમ્બરો સાફ કર્યા હતા કે નતા કર્યા લાગે? ચેમ્બર સાફ કરે કે ના કરે, પણ વરસાદમાં અમારે એક વરસાદ આવે એટલે પાણી આખી દુકાન ઉપર ચડાવી પડ્યા. તમે જુઓ દુકાનની પોઝિશન જુઓ, તમે દુકાનની પોઝિશન જુઓ સાહેબ. તો શું કહેવા માંગો આટલા છો? રૂપિયા ખાચો છો તો પાણીનો કોઈ નિકાલ તો થતો નથી સાહેબ. પાણીનો નિકાલ નથી, એ તો દેખાય રહ્યું. હા, તમે જુઓ આશાપુરાથી અહીંયા એક જ ભૂંગળું ચેમ્બર ચાલુ છે, બીજા ચેમ્બર ચાલુ કરો તો પાણીનો નિકાલ થશે સાહેબ. તો અત્યારે ચેમ્બર બધા લોકઅપ પડે. આપણે જોઈ લો, તમે જોઈ લો, કાલે વરસાદ બંધ થાય એટલે જોઈ લીધો તમે. એક ચેમ્બર ચાલુ હોય બતાવજો મને. અહીંયાથી આવે એક ચેમ્બર ચાલુ છે અમારે અહીંયા. એટલે આશાપુરાથી ચાલુ થાય વિનુર વોચકોથી, અહીંયાથી એક જ ચેમ્બર છે, બીજા ચેમ્બર ક્યાં ગયા એમ કહો. હવે રાત્રિ દરમિયાન વરસાદ આવે તો શું પોઝિશન થશે તમારી દુકાને? માલ બગડે. ગઈ ફેર 60,000 નુકસાન આવ્યું, આ ફેર એટલું નુકસાન આવે સાહેબ. એક ખાનામાં પાણી રિયલી આવે વારંવાર અહીંયા પાણી ભરાય? વારંવાર. ગઈ સાલે આવ્યું હતું. ગઈ સાલે જ આવ્યું? હા, ગઈ સાલે દર સાલ આવે. શું નામ તમારું? હા, નામ અતુલભાઈ. ગુજરાતમાં ચોમાસાએ ફરી જોર પકડ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 225 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં નદીઓ અને જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. તેમજ ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના વાપીમાં નોંધાયો છે, જ્યાં 9.5 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે સુરત જિલ્લાના કામરેજમાં 7.5 ઇંચ, વલસાડના પારડીમાં 6.5 ઇંચ અને ભાવનગર જિલ્લાના ઘોઘામાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત નાના પોઢામાં 5.91 ઇંચ, કપરાડામાં 6.5 ઇંચ અને વલસાડ શહેરમાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ખેરગામ, લાઠી, શિહોર, બાબરા, અમરેલી અને રાધનપુર સહિત 18 તાલુકામાં 3 ઇંચથી 4.5 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે, જ્યારે રાજ્યના 50થી વધુ તાલુકાઓમાં 1 ઇંચથી 3 ઇંચ સુધી વ્યાપક વરસાદ નોંધાતા જનજીવન પર તેની અસર જોવા મળી રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેતા ખેડૂતોમાં આશાનું વાતાવરણ છે, તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં મધ્યથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन के लिए मेनली आपका जो एक्टिविटी रहेगा दक्षिण गुजरात की जो जिलाएं है और सौराष्ट्र की जो दक्षिण जिलाएं है इसमें संभावना रहेगा हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का. आज जो जिला एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है दक्षिण गुजरात में सूरत, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है. इसमें रेड वार्निंग है. आइसोलेटेड प्लेसेस में एक्सट्रीमली हेवी रेनफॉल होने का संभावना रहेगा. हेवी रेनफॉल का वार्निंग दिया गया है ऑरेंज वार्निंग के साथ छोटा उदयपुर, नर्मदा, बहरूच और तापी. सौराष्ट्र कच्छ में आज जो आइसोलेटेड प्लेसेस है एक दुका स्थान में जो एक्सट्रीमली हेवी रेनफॉल होने का संभावना रहेगा. और कल के भी स्थिति ऐसे ही स्थिति रहेगा जो हेवी टू वेरी हेवी एक्सट्रीमली हेवी रेनफॉल मेनली साउदर्न जो डिस्ट्रिक्ट्स है इसमें रहेगा सौराष्ट्र कच्छ और गुजरात रीजन की.